લાંબા સમયથી હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે। વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે પડકારજનક રહ્યું હતું। યુરોપિયન દેશોમાં માંગ નહીં હોવાના લીધે સુરતમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી હતી, જેના લીધે અનેક કારખાનાઓ બંધ થયા હતા તો અનેક ફેક્ટરીઓમાં રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા હતા। બેરોજગારી અને આર્થિક સંકટથી પીડાતા રત્ન કલાકારોએ જીવન ટૂંકાવી લેવાની નોબત આવી હતી। છેલ્લા 8 થી 10 મહિનામાં અંદાજ 38 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકટથી પીડાઈને આપઘાત કરી લીધા હોવાનો દાવો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે। આ સાથે જ યુનિયનના હોદ્દેદારો આજે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી રત્ન કલાકારોને તેમનો હક અને ન્યાય અપાવવા માંગણી કરી હતી। ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંગ તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધિ મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રોમોશન કાઉન્સિલના રિજિયન ચેરમેન વિજયભાઈ માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું અને હીરા ઉદ્યોગમાં પ્રથમ વખત 100 આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા। તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી। ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના સમર્થનથી ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા। અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માંગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો, જે રત્ન કલાકારો ગુજરાતની અંદર 25 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે, બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે, એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। છેલ્લા 5 જ મહિનાની અંદર 38 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે, એ માત્ર સુરતની અંદર। તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, એ બાબતના મુદ્દાઓ લઈ આજે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને સુરતની અંદર આ પ્રથમ વખત ત્રણેય સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ। તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે, અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન કલાકારોનો દરકાર લેશે। મંત્રી દ્વારા અમે ત્યાં ઊભા હતા, તે મંત્રી દ્વારા જ એમને ત્યાંના અધિકારીઓ જે છે એમને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે આનો અભ્યાસ કરો અને રત્ન કલાકારોના પરિવારને, રત્ન કલાકારોને આપણે કઈ રીતે મદદ સરકાર કરી શકે એના માટેના ડાયરેક્શનો પણ અમારી રૂબરૂમાં આપવામાં આવ્યા હતા। મારી મહારાજ અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ એ બારામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી। જે પહેલાં 11 કલાક કામ કરાવતા હતા એ અત્યારે 6-7 કલાક કામ કરાવે છે, શનિ રવિ રજા આવે છે। એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે। તો આપણે સરકાર પાસે એક માંગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને 200 રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય। આવી ઘણી માંગણીઓ છે અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જાવક વધી ગઈ છે। છોકરાઓને ભણાવવાનો ખર્ચો, મકાનના ભાડા, આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે કે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે।